Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your economics chapter number 5, poverty. In last lecture we have discussed about per capita consumption expenditure. Today we will discuss about level of malnutrition and life expectancy and infant mortality rate. So let's begin with our first topic, level of malnutrition. Malnutrition is such a situation in which the food taken by individual lacks calories, proteins, carbohydrates, vitamins and minerals. In India, in spite of increase in agriculture production, people with low income are unable to get nutritious food because of low per capita income and unequal distribution of income. India's information regarding malnutrition is as follows. તો વોટ ઇઝ પહેલાં માલ ન્યુટ્રિશન શું છે? તો કે આપણે કુપોષણ, ગુજરાતીમાં બહુ કહીએ છીએ કુપોષણ, તો એ કુપોષણને જ માલ ન્યુટ્રિશન કહેવામાં આવે છે. તો કુપોષિત લોકોની પાસે કેલરી, પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ્સની ઉણપ હોય છે. ભલે આજે એમ કહે છે કે આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ થઈ ગયો, આજે ખેતીમાં બહુ આપણે આગળ નીકળી ગયા છીએ, બટ સ્ટીલ ધેર આર મેની પીપલ્સ ઓર ધેર આર એવા પીપલ ઘણા છે જેની કમાણી બહુ ઓછી છે, તેઓ લોકોને સારું જમવાનું પણ મળી રહેતું નથી. તેવા લોકોની વાત અહીંયા કરવાની છે. જે લોકો ગરીબ છે, જેને સારું પોષણયુક્ત ખાવાનું મળતું નથી, એવા લોકોની આપણે વાત કરશું. આ લોકોની લો પર કેપિટા ઇન્કમ કે અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમમાં કન્સિડર કરવામાં આવે છે. એનું માલ ન્યુટ્રિશનનું મેઇન રીઝન શું છે? તો કે લો પર કેપિટા ઇન્કમ ઓર લો અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. તો એ રીઝનને આપણે કન્સિડર કરવાનો રહેશે. ક્લિયર? તો જોઈએ આગળ. તો શું કહે છે? તો માલ ન્યુટ્રિશન એટલે કુપોષણ, સીધી અને સરળ ભાષામાં કુપોષણ. ક્લિયર? તો હવે કુપોષણનું આપણે જોઈએ. ઇન્ડિયા ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પીપલ વિથ માલ ન્યુટ્રિશન ઇઝ એઝ ફોલો. તો માલ ન્યુટ્રિશન આપણે જોઈએ, મેજરમેન્ટ ઓફ માલ ન્યુટ્રિશન પીપલ. તો યર 1992માં કેટલા હતા? તો એ ટોટલ માલ ન્યુટ્રિયાઇઝ પીપલ 23.7 હતા, જે ધીમે ધીમે ઘટીને 2001-2002માં તે 17.5 એટલે ઘણા ઘટ્યા 10 વર્ષ. પણ પછી 2005-7માં પાછું ઇન્ક્રીઝ થઈ અને 20.5 થઈ ગયું. વેરેઝ 2010માં પાછું ડિક્રીઝ થઈ અને 15.6 થયું અને 14-16માં પણ 15.6. એટલે અત્યારે હાલમાં આપણે એમ કન્સિડર કરી શકીએ કે અત્યારે હાલમાં માલ ન્યુટ્રિલાઇઝ પીપલની લોકોમાં કેટલા છે? તો કે 15%, નિયર બાય 15% વી કેન consider that nearby 15% are there in India with malneutralized people in percentage. આ જે રેશિયો આપ્યો છે એ પર્સન્ટેજનો છે. તો એ પર્સન્ટેજ આપણે જોઈ શકીએ છીએ. 1992માં 23.7 હતું, જે 2000માં ઘટીને 17.5 થયું, પ્લસ પાછું વધ્યું 2005માં 20.5, પાછું 2010માં ઘટ્યું અને 2014-16માં વધારે ઘટ્યું. એટલે અત્યારે આપણે હાલમાં ગણી શકીએ તો નિયર બાય 15% જેટલું ટોટલ માલ ન્યુટ્રિલાઇઝ પીપલ ઇન પર્સન્ટેજ ઇન ઇન્ડિયા હશે. ક્લિયર? તો નીચે ટેબલ આપણે જે ડિસ્કસ કર્યો છે તે જ છે. તો આપણે હવે નવા ટોપિક ઉપર જઈએ, લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. Life expectancy means that how long newborn baby is expected to live in an average. The average life expectancy of people in country is based on nutritious food, cleanliness, pure drinking water and healthy service. Poor people are deprived of such facilities, so they have low life expectancy. તો અહીંયા શું કહે છે? પહેલાં આપણે લાઈફ એક્સપેક્ટન્સી મીન્સ દેટ હાઉ લોંગ એ ન્યૂ બેબી ઇઝ એક્સપેક્ટ ટુ લીવ ઓન એન એવરેજ. સો એક નાનું બાળક કેટલી એવરેજ જિંદગી જીવે છે? તો આખા દેશની વાત કરવામાં આવે છે. તો એ દેશમાં કેટલા બાળકો એક વર્ષની ઓલામાં મરી જતા હોય છે કે એનું અવસાન થઈ જતું હોય, તો તેવા કેટલા બાળકો છે? તો એને લાઈફ એક્સપેક્ટન્સી એની છે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ આપણે એને કહી શકીએ. શું કહી શકીએ? ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. તો લાઈફ એક્સપેક્ટન્સી આપણે લોકોની, ઓવરઓલ લોકોની લાઈફ એક્સપેક્ટન્સી કેટલી છે તે અહીંયા આપણે વાત કરવાની છે. તો લાઈફ એક્સપેક્ટન્સીને કન્સિડર કરીએ તો ઇન્ડિયામાં આપણે જે ગરીબ લોકો છે એની લાઈફ એક્સપેક્ટન્સી ઓછી છે. રીઝન શું? તો એને પોષણ, ન્યુટ્રિશિયસ ફૂડ, કોઈ સારું ક્લીન વોટર,
ડ્રિંકિંગ પ્યોર વોટર ન મળતું હોય, તો આવું ઘણી તકલીફો હોય છે. એ તકલીફની કારણે આજે એ સારી એવું ઓલું કરી શકતા નથી, પોષણ એને મળી શકતું નથી. તો રીઝન એ છે. તો આમાં આપણે એમ કહી શકીએ કે જે માણસને સારો ખોરાક મળે છે, સારું જીવન ધોરણ હોય છે, તેની લાઈફ એક્સપેક્ટન્સી કન્સિડર કરી છે, નોર્મલી આપણે એમ કન્સિડર કરી શકીએ કે વધારે હોય છે. બટ જે ગરીબ લોકો છે એને જમવાનું સારું તો ઠીક છે, પણ એક ટાઈમનું પણ માંડ મળી રહેતું હોય, તેવા લોકોને ન્યુટ્રિશિવ ફૂડની કે એવું તો કાંઈ સવાલ જ નથી આવતો. તો આવા લોકોની વાત આપણે અહીંયા કરવાની છે. તો એની લાઈફ એક્સપેક્ટન્સી ઓછી હોય છે, પણ ઓવરઓલ ઇન્ડિયામાં લાઈફ એક્સપેક્ટન્સી ઘણી ઓછી હતી આઝાદી વખતે, પણ જે હવે વધીને ઘણી સારી થઈ ગઈ છે. પણ આપણે કેટલી છે એ પછી વાત કરીએ, પણ ઇટ ઇઝ નાવ ગુડ કમ્પેર્ડ ટુ એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ. ક્લિયર? તો જોઈએ આગળ. ઇન્ફેન્ટ મોર્ટાલિટી. Infant mortality means number of death taken place per 1,000 children born before reaching the age of 1 year. The rate of infant mortality depends on availability of healthy service, mothers' education, vaccination among children, and nutrition of foods. Infant mortality is also an indicator of poverty in respect to poor health service. તો ઇન્ફેન્ટ મોર્ટાલિટી એટલે શું? તો આપણે હમણાં જ જોયું. ઇન્ફેન્ટ મોર્ટાલિટી એટલે કે એક વર્ષ માટે એક બાળક એક હજારે કેટલા બાળકો એક વર્ષ પૂરા કરી શકે છે કે પૂરા નથી કરી શકતા, એવા કેટલા બાળકો છે, તો એને આપણે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ કહીએ છીએ. તો એ શું કહે છે? ઇન્ફેન્ટ મોર્ટાલિટી મીન્સ નંબર ઓફ ડેથ ટેકન પ્લેસ પર 1,000 ચિલ્ડ્રન બોર્ન બિફોર રીચિંગ ધ એજ ઓફ 1 year. તો એક વર્ષ પૂરું કરે એ પહેલાં કેટલા બાળકો અવસાન પામે છે, હજારે કેટલા બાળકો અવસાન પામે છે, એની વાત કરવાની. એને આપણે ઇન્ફેન્ટ મોર્ટાલિટી કહીએ છીએ. તો અહીંયા ઇન્ફેન્ટ મોર્ટાલિટીનું મેઇન કારણ શું છે? તો હેલ્થ સર્વિસ ઘણીવાર સારી ન હોય, કે બાળકમાં કોઈ ખોડકાપણ હોઈ શકે છે, મધરનું એડ્યુકેશન, વેક્સિનેશન આપણે પ્રોપર ચિલ્ડ્રનને ન પહોંચાડ્યું હોય, ન્યુટ્રિશિવ ફૂડ આપણે ન આપ્યું હોય, આવા રીઝન્સ ઘણા છે. બીજા ઘણા આવા રીઝન્સ છે જે ઇન્ફેન્ટ મોર્ટાલિટીનું હોય છે. બટ આ મેક્ઝિમમ એવા લોકો, ગરીબ લોકોને જ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટની આ વધારે હોય છે. રીઝન શું છે? તો એને ન્યુટ્રિશિવ ફૂડ, હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ, કે હેલ્થ સર્વિસીસને ખર્ચો સહન ન કરી શકતા હોય, વેક્સિનેશન પ્રોપર કરાવી ન શકતા હોય, મધર અનએડ્યુકેટેડ હોય છે, તો એના બાળકોનું ખાસ કાંઈ એવું ધ્યાન નથી રાખતું. તો આ પણ રીઝન હોતા હોય છે. તો હવે આગળ વધીએ. લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ આર એઝ શોન. તો અહીંયા આપણને ડિફરન્ટ કન્ટ્રીઝનું અહીંયા આપણને લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ વાત કરવામાં આવી છે. એમાં સૌથી હાઈ લાઈફ એક્સપેક્ટન્સી આપણને ખબર છે નોર્વેની જ હોય છે. જ્યારે પણ કોઈ પણ બાબતમાં વાત કરવામાં આવતી હોય તો આવી હેલ્થ સર્વિસીસમાં બાબતમાં નોર્વે ટોપ ઉપર જ હોય છે. તો નોર્વે પહેલા નંબર ઉપર છે, જેની લાઈફ એક્સપેક્ટન્સી 81.6 છે, વેરેઝ ઇન્ફેન્ટ મોર્ટાલિટી 0.02 છે. એટલે કે 1,002 બાળકો જ અવસાન પામે છે, જે પણ એનામાં સૌથી લોવેસ્ટ, ઇન્ડિયા વર્લ્ડમાં સૌથી લોવેસ્ટ ઇન્ફેન્ટ મોર્ટાલિટી હોય તો એ નોર્વેમાં છે. અને લાઈફ એક્સપેક્ટન્સી પણ નોર્વેમાં સૌથી વધારે છે. આ બેઝ યર કયો લેવામાં આવ્યો છે? તો કે યર 2014ને કન્સિડર બંનેમાં કરવામાં આવ્યો છે. એ પછી નોર્વે પછી યુએસએને કન્સિડર કરવામાં આવે છે. યુએસએની લાઈફ એક્સપેક્ટન્સી 79.1 યર્સ છે, વેરેઝ ઇન્ફેન્ટ મોર્ટાલિટી ખાલી 6 છે. 1000 બાળકોએ 6 બાળકો જ અવસાન પામતા હોય છે. પછી શ્રીલંકાની વાત થર્ડ પોઈન્ટ ઉપર આવે છે, જેની લાઈફ એક્સપેક્ટન્સી 74.9 એટલે કે 74.9 યર્સ લાઈફ એક્સપેક્ટન્સી છે. જે એની સામે ઇન્ફેન્ટ મોર્ટાલિટી 9 જ છે, ખાલી 9 જ ઇન્ફેન્ટ મોર્ટાલિટી પર 1,000 ચિલ્ડ્રન છે. વેરેઝ ચાઇનાની કમ્પેર કરીએ તો એ 75.8% ચાઇનાની લાઈફ એક્સપેક્ટન્સી છે, અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી 10 જ છે. 1,000 બાળકોએ ખાલી 10 જ છે. વેરેઝ ઇન્ડિયાની આપણે જોઈએ તો 68 યર્સ છે લાઈફ એક્સપેક્ટન્સી, અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી 39, જે હજી કમ્પેર ટુ નોર્વે, યુએસએ, શ્રીલંકા, ચાઇના કરતાં
ઘણી વધારે, ચાઇના કરતાં આપણે એમ કહી શકીએ કે 4 ગણી ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ આપણી ઇન્ડિયામાં છે. નોર્વેની એની કમ્પેરિઝન તો આપણે થાય જ નહીં, બટ ચાઇનાની કરીએ તો પણ આપણી 4 ગણી આપણી ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ છે. જ્યારે લાઈફ એક્સપેક્ટન્સી 68 છે, જે ઘણી હજી ઓછી કહેવાય ઇન કમ્પેરિંગ ટુ USA, શ્રીલંકા એક્સેટ્રા કન્ટ્રીઝની સાથે કમ્પેર કરીએ તો ઘણી ઓછી છે. બટ આપણી આઝાદી પછી ઇન્ડિયાની આપણી લાઈફ એક્સપેક્ટન્સી 68 છે જે અત્યારે છે. ત્યારે આપણી નિયર બાય 40 to 50 જ હતી, જે બહુ જ ઓછી હતી. તો અત્યારે આપણું એમ કહી શકીએ કે આપણે ઇમ્પ્રૂવ હેલ્થ સર્વિસીસમાં ઘણી કરવી છે. એ સમયે આપણી ઇન્ફેન્ટ મોર્ટાલિટી આઝાદી વખતે મોર ધેન 100 to 200 હતા, એટલે એ વખતે ઇન્ફેન્ટ મોર્ટાલિટી પણ વધારે હતી અને લાઈફ એક્સપેક્ટન્સી બહુ ઓછી હતી. જો આજે જોઈએ કમ્પેર ટુ ઇન્ડિપેન્ડન્સ, આજે ઘણો ફરક પડી ગયો છે. આજે ઇન્ડિયાની લાઈફ એક્સપેક્ટન્સી 68 એટલે નિયર બાય 70 અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી 39, જે થોડી વધારે છે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. ડેવલપ્ડ કન્ટ્રીઝની કમ્પેર કરીએ તો થોડીક આપણી ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ થોડું વધારે છે અને ઇન્ડિયાની લાઈફ એક્સપેક્ટન્સી 68 એ પણ કમ્પેર ટુ બીજા દેશ ઓછી છે, પણ ઘણી સુધરી છે. આપણે એમ કહી શકીએ બંને ઇન્ફેન્ટ મોર્ટાલિટી અને લાઈફ એક્સપેક્ટન્સી બંનેને આપણે કન્સિડર કરીએ તો આઝાદી પછી અત્યારે ઘણો સુધારો જોવા મળ્યો છે. ક્લિયર? તો અહીંયા આપણે ટેબલ 5.6માં જોયું ડિફરન્ટ કન્ટ્રીઝ, નોર્વે, USA, શ્રીલંકા, ચાઇના અને ઇન્ડિયાને લાઈફ એક્સપેક્ટન્સી અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. તો બંનેની કમ્પેરિઝન કરતાં જોયું તો આપણી બધા નોર્વે, USA, શ્રીલંકા અને ચાઇના કરતાં લાઈફ એક્સપેક્ટન્સી ઓછી છે, જ્યારે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઘણી વધારે છે. ક્લિયર? તો હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ પોઈન્ટ, જે આપણે અહીંયા આગળ છે એ આપણે ડિસ્કસ કર્યો એ જ પેરેગ્રાફ છે, એટલે આપણે જઈએ મેડિકલ ફેસિલિટીઝમાં આપણે જઈએ છીએ. તો મેડિકલ ફેસિલિટીઝ in health sector, doctors, nurse, compounder, etc. are included and their scarcity adversely affect health services. India as compared to other countries lack medical services and doctors. આપણને ખબર છે દર લાખે એક ડૉક્ટર કે એવું છે, આપણને એક્ઝેક્ટ તો મને ખબર નથી, પણ બહુ ઓછા ડૉક્ટર્સ ઇન્ડિયામાં કમ્પેર ટુ અધર ડેવલપ્ડ કન્ટ્રીઝ આપણે ડૉક્ટર્સની બહુ જ અછત છે. તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ હેલ્થ સર્વિસીસ તે આપણી ત્યારે જ સુધરે જ્યારે આપણી પાસે ડૉક્ટર, નર્સ, કમ્પાઉન્ડરની અછત ઓછી હોય કે ન હોય. તો એની પણ અત્યારે આપણે ઇન્ડિયામાં ડૉક્ટર્સ, નર્સ કે કમ્પાઉન્ડર્સની સ્કેરસિટી ઘણી વધારે છે. એની કારણે આપણે એમ કહી શકીએ તો આપણી મેડિકલ સર્વિસીસ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ લેક કરે છે, ઘણી આપણી ઓછી છે. ક્લિયર? તો આગળ જોઈએ. ઇન ડેવલપિંગ ઇકોનોમીઝ પીપલ get less medical services. They often suffer from various diseases as poor people do not get complete nutritious food. As a result, their immunity is too low. The country has less medical facilities. People are deprived of such services. As a result, poverty is more. તો શું કહે છે? આજે ડેવલપિંગ ઇકોનોમીઝ હોય જેવી કે ઇન્ડિયા, ત્યાં આપણે ખબર છે મેડિકલ સર્વિસીસની હજી અછત ઘણી હોય છે. જેમ કે ઇન્ડિયામાં છે જ તે હજી ઘણી અછત છે. તો આપણે એની ઉપર એમ કહી શકીએ કે ભાઈ આની કારણે આપણે સફર કરવું પડતું હોય છે. તો આજે લોકો સફર કરતા હોય છે, એસ્પેશિયલી પુઅર પીપલ્સને મેડિકલ સર્વિસીસની ઘણી અછત હોય છે. તો એને ન્યુટ્રિશિયસ ફૂડ નથી મળતા, તો એ કુપોષિત એના બાળકો હોય છે, પોતે પણ ઇમ્યુનિટી એની બહુ ઓછી હોય છે. તો આ બધા રીઝન્સને આપણે જોઈએ તો આપણી ઇન્ડિયાની મેડિકલ ફેસિલિટીઝ હજી કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ ઘણી ઓછી છે. આપણે આને ઇન્ક્રીઝ કરવી પડે. બટ જ્યાં પોવર્ટી વધારે હોય છે ત્યાં મેડિકલ ફેસિલિટીઝની અછત તો હોય જ છે, એમ આપણે ગણી શકીએ છીએ. તો ઇન્ડિયામાં આપણને ખબર છે મેડિકલ સુવિધાઓ સુધરતી જાય છે, બટ સ્ટીલ ટુ અધર કન્ટ્રીઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ ઇન્ડિયા હેઝ વેરી લો મેડિકલ ઓર વેરી લેસ મેડિકલ સર્વિસીસ. ક્લિયર? તો આગળ જોઈએ આપણો નેક્સ્ટ પોઈન્ટ. In India, in developing countries, every 6,000 population, one doctor is available, whereas among developed countries, every 350 people, service of one doctor is available. તો જોયું ડેવલપિંગ કન્ટ્રીઝમાં 6,000 ખાલી એક ડૉક્ટર હોય છે, વેરેઝ ડેવલપ કન્ટ્રીઝમાં 350 લોકો હોય. તો આ ડિફરન્સ ક્રિએટ કરે છે. તો આ ડિફરન્સ એ માટે ક્રિએટ કરે છે કે ભાઈ લોકો પહોંચી નથી શકતા.
પ્રોપર 6000 પોપ્યુલેશનની સામે જો એક ડૉક્ટર હોય તો આપણે સમજી શકીએ કે ત્યાં કેટલી મેડિકલ સર્વિસની અછત હશે. અને ડેવલપ કન્ટ્રીઝ જેવી કે અમેરિકાની ને એમાં 350 લોકો હોય, 350 પીપલ પર ડૉક્ટર ઇઝ ધેર. સો ત્યાં એની મેડિકલ સર્વિસીસ કેટલી સુધારો કરવામાં આવ્યો છે એ આપણે સમજી શકીએ છીએ. ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ every year 1.7 crore people die from diarrhea, malaria and TB. In the whole world, 2.3 crore people are suffering from AIDS. Out of this, 90% belong to developing countries. તો ડેવલપિંગ કન્ટ્રીઝમાં આટલો બધો સ્કેમ છે. જો 1.7 કરોડ પીપલ હર વર્ષે મરે છે ડાયરિયા, મલેરિયા અને ટીબીની કારણે. તો રીઝન શું કે ડેવલપિંગ કન્ટ્રીઝમાં મેડિકલ સર્વિસીસ પ્રોપર હોતી નથી. એ રીઝન કારણે આજે લોકોની એટલી ડાયરિયા, મલેરિયા અને ટીબીની કારણે અવસાન પામતા હોય. વેરેઝ એઇડ્સની માં 2.3 કરોડ પીપલ સફર કરે છે આખા વિશ્વમાં. એમાં 90% લોકો ખાલી ડેવલપિંગ કન્ટ્રીઝના જ હોય છે. ક્લિયર? તો હવે આપણે આ પોઈન્ટ ક્લિયર કરીએ અને જોઈએ આપણો નેક્સ્ટ પોઈન્ટ, ડ્રિંકિંગ વોટર. હેલ્થ ઓફ પોપ્યુલેશન is very much connected to drinking water and facilities of cleanliness. According to the census report 2011, in India 63.3% families get pure drinking water through treated sources, 8.67% family get untreated tap water, 26% people get water from other source as well, hand pump, tube well, spring river, canal, pond, etc. In the absence of pure drinking water, polluted water increases the chances of having waterborne disease and hence people make the problem of poverty more severe. તો આજે સૌથી વધારે જરૂરી શું છે જીવનમાં? તો હવા, પાણી એ બધી સૌથી. તો પાણી, શુદ્ધ પાણી જો લોકોને નહીં મળે તો લોકોનું જીવન ધોરણ આગળ નહીં આવી શકે. એટલે શુદ્ધ પાણી જરૂરી છે. ઇટ ઇઝ અ નેસેસરી થિંગ ફોર અ પીપલ ટુ ગેટ અ પ્યોર ડ્રિંકિંગ વોટર. આજે ઇન્ડિયામાં એક સેન્સસ રિપોર્ટ 2011નો કરવામાં આવ્યો હતો. તેમાં 63.3% પીપલ ગેટ પ્યોર ડ્રિંકિંગ વોટર. એટલે 63% લોકોને પ્યોર ડ્રિંકિંગ વોટર આજે ભારતમાં મળે છે. વેરેઝ 8.67% વોટર પીપલ ગેટ અનટ્રીટેડ વોટર. એટલે એમાંથી આપણે જોઈએ છીએ ઓલું ક્લોરીનની ટેબ્લેટની નાખી અને પ્યોર વોટર આપણને આપે છે. તો એમાંથી એ લોકોને ટેપ વોટર મળે એટલે કે નળ પાણી તો મળે છે, બટ એને ટ્રીટેડ વોટર નથી મળતું. તેવા લોકો છે 8.67. વેરેઝ 26% પીપલ ગેટ્સ વોટર ફ્રોમ વેલ, હેન્ડ પંપ, ટ્યુબવેલ, સ્પ્રિંગ, રિવર, કેનલ, પોન્ડ એક્સેટ્રા. તો એ બધી જગ્યાએથી એમને પાણી મળી રહેતું હોય છે. તો ટૂંકમાં ભારતમાં અત્યારે હાલની પરિસ્થિતિ એમ કહી શકીએ કે પાણીની સુવિધા પ્રોપર છે. 63% પીપલને આર ગેટિંગ પ્યોર ડ્રિંકિંગ વોટર, વેરેઝ 8.67% પીપલ આર ગેટિંગ untreated water and rest of 26% are getting water from well, hand pumps or any other such sources. Clear? તો આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે હેલ્થ માટે પાણી બહુ જ અગત્ય છે. જો પાણી પ્યોર નહીં મળે તો આપણને વોટરબોર્ન ડિઝીઝ થવાની શક્યતા વધારે રહેશે અને આ એસ્પેશિયલી પોવર્ટીનું એક મુખ્ય કારણ પણ બનીને રહેતું હોય છે. ક્લિયર? તો આજે આપણે 4 ટોપિક જોયા: લેવલ ઓફ માલ ન્યુટ્રિશન, લેવલ ઓફ લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ એન્ડ medical facilities, and last point, drinking water. Today I conclude here my lecture, and in next lecture we will further go on our other topics. So for today, thank you very much and Jai Hind.